નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. તો દોસ્તો, આપણે ડેઇલી કરંટ ભણીએ છીએ, યોજનાઓ પણ ભણીએ છીએ. 70 થી પણ વધુ યોજનાઓ અપલોડ થઈ ચૂકેલી છે અને એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ એવી યોજનાઓ છે, આ એવો કન્ટેન્ટ છે કે જેનો લાભ તમને એક્ઝામમાં થશે. જ્યારે પણ એ સંબંધિત કોઈ સવાલો પૂછાશે ત્યારે ચોક્કસ તમે આન્સર અટેન્ડ કરી શકશો. એટલે જે લોકો રેગ્યુલર રીતે આ લેક્ચર અટેન્ડ કરે છે એને 100% લાભ થવાનો. પણ જે લોકો લેક્ચર અટેન્ડ નથી કરી શક્યા કોઈ પણ કારણોસર, તો એ લોકો ખાસ તમને આ લેક્ચરની પીડીએફ પણ વર્લ્ડ ઇનબોક્સની ટેલિગ્રામ ચેનલમાં મળી જતી હોય છે. તો એ પીડીએફ તમે વાંચી લેશો તો પણ તમને એનો ચોક્કસ ફાયદો થશે. તો હવે આપણે વધારે સમય પસાર ન કરતા લેક્ચર શરૂ કરીએ. એ સાથે તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન કે જીપીએલ જીસીઆરટી પ્રીમિયર લીગ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરનું એક નવું ઇનિશિયેટિવ એટલે જીપીએલ. હવે તમને ખ્યાલ છે કે ભાઈ જીસીઆરટીમાંથી પણ સવાલો પૂછાતા થયા છે. તો જો તમે એવું ઈચ્છતા હો કે ભાઈ તમારે જીસીઆરટી એકવાર વ્યવસ્થિત રીતે કવર થઈ જાય અને તમારે એની ટેસ્ટ આપવી છે, તો જીસીઆરટીની ટેસ્ટના ભાગરૂપે આખું એક આયોજન, જેને આપણે કહીએ છીએ જીસીઆરટી પ્રીમિયર લીગ, ઓલરેડી શરૂ થઈ ચૂકેલું છે. આયોજન 26 અઠવાડિયા સુધી ચાલનારો કાર્યક્રમ છે. દર અઠવાડિયે એક ટેસ્ટનું આયોજન થશે. કુલ 6 ચેપ્ટરમાંથી એક ટેસ્ટ લેવાશે, 50 માર્ક્સની ટેસ્ટ. તો એનાથી તમને ગુજરાત સરકારની તમામ પરીક્ષાની અંદર લાભ થશે અને તમે એક ટેસ્ટ આપી દીધી હશે, ચોક્કસ તમારું એનું મૂલ્યાંકન થશે અને કયા વિષયમાં ખાસ તમારે તૈયારીની વધુ મહેનતની જરૂર છે એ પણ તમને ખ્યાલ પડશે અને ફ્યુચરમાં કોઈ એક્ઝામમાં સવાલ પૂછાય તો પણ તમે સરળતાથી એ જીસીઆરટીના સવાલ અટેન્ડ કરી શકશો. તો જીસીઆરટી પ્રીમિયર લીગ ઓલરેડી શરૂ થઈ ચૂકેલી છે. તમે ઈચ્છા હોય તો શાખાની રૂબરૂ મુલાકાત લો અથવા તો રજિસ્ટ્રેશન માટે 75 75 06 18 18 પર તમે કોલ કરી શકો છો. હવે આપણે જોઈએ આપણો સવાલ, ક્વેશ્ચન ઓફ ધ ડે, એટલે કે પાછલા સેશનની અંદર તમને પૂછેલો સવાલ કે કઈ સંસ્થાના સંશોધકોએ દૂધમાં ભેળસેળને અટકાવવા માટે અથવા તો થયેલી ભેળસેળને પારખવા માટે પોકેટ ફ્રેન્ડલી ડિવાઇસ વિકસાવ્યું? આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી બોમ્બે કે આઈઆઈએસસી બેંગ્લોર? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે આઈઆઈટી મદ્રાસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. મદ્રાસના સંશોધકોએ એક એવું પોકેટ ડિવાઇસ ડેવલપ કર્યું, તમે એને ખીચામાં પણ રાખી શકશો અને તમે 1 ml દૂધની અંદર એ પોકેટ ડિવાઇસનો ઉપયોગ કરીને તમે પારખી શકશો કે ભાઈ આમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવેલી છે. તો દૂધની ભેળસેળને પારખતું ડિવાઇસ કોણે ડેવલપ કર્યું? આઈઆઈટી મદ્રાસે ડેવલપ કર્યું. હવે આપણે જોઈએ આપણો પહેલો મુદ્દો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કેરળ સરકારને 10 કરોડનો દંડ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. હવે કેરળ સરકારને કેમ દંડ ફટકાર્યો? બટ ઓબ્વિયસ છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી એ પર્યાવરણ માટે કામ કરતું ટ્રિબ્યુનલ છે. પર્યાવરણને નુકસાન પહોંચે એવું કોઈ આયોજન થયું હોય, પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડ્યું કોઈ રાજ્ય કોઈ સંસ્થાએ, તો એને દંડ આપવાનું કામ એનજીટી કરતું હોય છે. એના ઉપર ખાસ એક પ્રકારે મુકદ્દમો ચલાવતું હોય છે, કેમ કે છે તો ન્યાયિક સંસ્થા, ટ્રિબ્યુનલ છે. તો જોઈએ તાજેતરમાં કેરળને કેમ 10 કરોડનો દંડ ફટકાર્યો. આપણે આખો મુદ્દો વ્યવસ્થિત રીતે જોઈએ. તો નવી દિલ્હી કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની એક મુખ્ય બેન્ચ ત્યાં બેઠે છે નવી દિલ્હી ખાતે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની મેઇન બેન્ચ, એની જે મુખ્ય બેન્ચ છે એ નવી દિલ્હી ખાતે બેસતી હોય છે. જેને કોણ લીડ કરે છે? તો કે ન્યાયાધીશ આદર્શ કુમાર ગોયલ લીડ કરે છે. અને આદર્શ કુમાર ગોયલની આગેવાની હેઠળની આ બેન્ચે કેરળ સરકારને 10 કરોડનો દંડ ફટકાર્યો. કેમ? તો કે કેરળની 2 રામસર સાઇટ છે. એક રામસર સાઇટ જેનું નામ છે વેમનાડ અને બીજી રામસર સાઇટ જેનું નામ છે અષ્ટમુડી. વેમનાદ લેક કેરળમાં જ આવેલું, તમને અહીંયા દેખાય છે વેમનાદ લેક, અને બીજું અષ્ટમુડી લેક, અષ્ટમુડી તળાવ. આ બંને કેરળની રામસર સાઇટ છે. રામસર સાઇટ એટલે શું? આપણને ખ્યાલ છે કે એવી ઇકોસિસ્ટમની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ સાઇટ કે જેનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. 1971 2 ફેબ્રુઆરી 1971 ના રોજ ઈરાનના રામસર શહેરની અંદર એક મિટિંગ યોજાઈને ત્યાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું કે ભાઈ હવે આપણે ઇમ્પોર્ટન્ટ આ પ્રકારની જે સાઇટ હશે, ઇકોસિસ્ટમ હશે, જે પર્યાવરણ માટે જરૂરી છે, એનું આપણે જતન કરશું. એના પર હસ્તાક્ષર થયા 2 ફેબ્રુઆરીના રોજ. જે અમલીકરણ ક્યારથી થયું? જેને આપણે રામસર કન્વેન્શન કહીએ છીએ, જે વર્ષ 1975 થી અમલીકરણ પામ્યું. તો જેટલી પણ રામસર સાઇટ ભારતની અંદર છે, 75 જેટલી રામસર સાઇટ ભારતમાં છે. આઝાદી કા અમૃત મહોત્સવ @75. તો 75 રામસર સાઇટનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. જેમાંની વેમનાદ લેક અને અષ્ટમુડી તળાવ કે જે બંનેને વર્ષ 2002માં રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવેલી છે, પણ કેરળ ગવર્મેન્ટ એનું સંરક્ષણ કરી શકી નથી અને એટલા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની નવી દિલ્હી ખાતે આવેલી
મેઇન શાખા, મેઇન બ્રાન્ચ છે અથવા તો મુખ્ય ઓફિસે એક એનો ચુકાદો આપ્યો અને કેરળ સરકારને 10 કરોડનો દંડ ફટકાર્યો. આખો મુદ્દો તમને સમજાણો. હું એવી આશા રાખું કે સમજાઈ ગયો હશે. જોઈએ આપણે વર્ષ 2002માં રામસર સાઇટ તરીકે ઘોષિત કેરળની સૌથી મોટી વેટલેન્ડ ઇકોસિસ્ટમ જેને આપણે કહીએ છીએ વેમનાદ લેક અને બીજી અષ્ટમુડી તળાવ. રામસર સાઇટ, વેમનાદ તળાવ અને અષ્ટમુડી તળાવને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ કેરળ સરકાર પર 10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલો છે. જો કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ, કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ એણે પોતાનો એક સ્ટડી કર્યું, પોતાનો એક રિપોર્ટ તૈયાર કર્યો અને એમાં કીધું કે હા ભાઈ આ વાત સાચી છે કે છેલ્લા 120 વર્ષની અંદર વેમ્બનાડ તળાવની જળ ધારણ કરવાની ક્ષમતા અને ઇકોલોજીમાં 85% ઘટાડો થયેલો છે. અને એનો મતલબ સીધો એવો થાય કે કેરળ ગવર્મેન્ટે વેમ્બનાદ લેકની સાર સંભાળમાં કશું પણ આયોજન કર્યું નથી અને એટલે એનજીટી ગુસ્સે ભરાણું અને એમણે 10 કરોડનો દંડ ફટકાર્યો કેરળ સરકારને. હવે જોઈએ આપણે વેટલેન્ડ શું છે. વેટલેન્ડ માત્ર એક ઇકોસિસ્ટમ માટે જ નહીં પરંતુ આપણા એન્વાયરમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે. વેટલેન્ડ એક એવો જળ વિસ્તાર, એક એવો એન્વાયરમેન્ટ વિસ્તાર, સામાન્ય રીતે આપણને ત્યાં શિશુરું જળ પણ રહે, દરિયા કિનારે પણ આપણને જોવા મળે. જેમ કે પશ્ચિમ બંગાળની અંદર આપણને જોવા મળતા વેટલેન્ડ એ શું દરિયા કિનારે હશે, શું કામ કરશે તો કે દરિયાના પાણીને મુખ્ય કોઈ નદીઓ છે ત્યાં સુધી આવતા રોકશે, ખાસ ત્યાં જમીનનું ધોવાણ થતું અટકાવશે. આમ ઇકોસિસ્ટમ માટે આ વેટલેન્ડ ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે આપણે એને આદ્રભૂમિ કહેતા હોઈએ છીએ અને આ વેટલેન્ડમાં ઘણા બધા પશુ પક્ષીઓ, પ્રાણીઓ, જળચર પ્રાણીઓ માટેનું નિવાસ સ્થાન પણ રહેતું હોય છે અને એટલા માટેનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. બરાબર. વેટલેન્ડ જેને આપણે ગુજરાતીમાં કહીએ આદ્રભૂમિ, કે જળ નિયમન કરે, પૂર નિયંત્રણ કરે, પાણી શુદ્ધિકરણ કરે, આવા ઘણા બધા કામ કરતું હોય છે વેટલેન્ડ જે પણ આદ્રભૂમિઓ છે ને એટલે એનું સંરક્ષણ જરૂરી છે. વેટલેન્ડ કાર્બન ડાયોક્સાઇડ શોષવામાં પણ મદદરૂપ થતું હોય છે અને એટલા જ માટે આ વેટલેન્ડને, આદ્રભૂમિને પૃથ્વીની કિડનીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને જો તમે એનું સંરક્ષણ ન કરો તો બટ ઓબ્વિયસ છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તમારી ઉપર ગુસ્સે થશે અને દંડ ફટકારશે. જેમ કે શ્રી રવિશંકરનો કોઈ કાર્યક્રમ નવી દિલ્હીમાં હતો અને એ દરમિયાન એમના કાર્યક્રમ બદલ પણ એનજીટી 1 કરોડનો દંડ ફટકાર્યો હતો. ભાઈ તમે યમુનાને ગંદી કરી છે, યમુનામાં પ્રદૂષણ ફેલાવ્યું છે અને એટલે 1 કરોડ રૂપિયાનો દંડ એનજીટીએ ફટકારેલો અમુક વર્ષો પહેલા. ઓકે. રામસર સાઇટ્સ શું છે? રામસર સાઇટ એક વેટલેન્ડ સાઇટ છે કે જે ખાસ કરીને રામસર કન્વેન્શન હેઠળ તેના આંતરરાષ્ટ્રીય મહત્વ માટે વોટરફાઉલના નિવાસસ્થાન તરીકે નિયુક્ત કરવામાં આવેલી હોય છે. મેં તમને હમણાં જ કીધું રામસર સાઇટની યાદી. ભારતમાં કેટલી રામસર સાઇટ છે? 75. રામસર કન્વેન્શન ક્યારે? 2 ફેબ 1971 અને એનું એ અમલીકરણ ઇફેક્ટમાં ક્યાંથી આવ્યું તો યાદ રાખજો, એ ઇફેક્ટમાં આવ્યું 1975 થી. યાદ રહેશે તમને દરેકને 1975 થી ઇફેક્ટમાં. અને ભારતમાં કેટલી સાઇટ છે તો કે 75 સાઇટ છે. 1975 રામસર સંમેલન એ યુનેસ્કો દ્વારા સ્થાપિત એક આંતર સરકારી પર્યાવરણીય સંધિ છે. ઇન્ટર ગવર્મેન્ટલ એન્વાયરમેન્ટલ ટ્રીટી એટલે રામસર કન્વેન્શન. ઈરાનનું શહેર છે રામસર અને ત્યાં આખી મીટિંગ યોજાયેલી. એવી આશા રાખું કે તમે દરેક મુદ્દાઓ વ્યવસ્થિત રીતે સમજી રહ્યા હશો. એનજીટી 2010માં એની સ્થાપના, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 હેઠળ એની સ્થાપના. ટ્રિબ્યુનલની મુખ્ય બેઠક ક્યાં આવેલી છે? નવી દિલ્હી. મેઇન એની ઓફિસ નવી દિલ્હી અને રિજનલ બેઠક ક્યાં? ભોપાલ, પુણે, કોલકાતા અને ચેન્નઈ. તો એને આપણે કેમ યાદ રાખી લઈએ તો કે સરળતાથી આપણે એને પણ યાદ રાખી લઈએ એટલે હમણાં આપણું કામ થઈ જશે. તો જો પહેલા આપણે યાદ રાખીએ પુણેને, તો અહીંયા પુણે ખાતે એક ઓફિસ, ત્યાર પછી બીજી ઓફિસ ભોપાલ ખાતે, તો અહીંયાથી આપણે ભોપાલ વયા જઈએ. ત્રીજી ઓફિસ ક્યાં તો કે કલકત્તા ખાતે અને ત્યાંથી ચોથી ઓફિસ ક્યાં તો કે ચેન્નઈ ખાતે. તો આ એનજીટીની રિજનલ ઓફિસ થઈ. અહીંયા તમે લખી નાખો એનજીટી, આ તમને ક્યારેય ભૂલાશે નહીં. પુણે, ભોપાલ, ચેન્નઈ અને પુણે, ભોપાલ, કલકત્તા અને ચેન્નઈ, આ 4 રિજનલ ઓફિસ. આ મેપ તમે યાદ રાખી લો એટલે તમારું કામ ક્લિયર. હું એવી આશા રાખું કે હવે તમને આ પણ મુદ્દો ક્યારેય ભૂલાશે નહીં, યાદ રહી જશે. અને અહીંયા તમે સ્ટાર કરી નાખો ન્યૂ દિલ્હી, અંધી ઓર બહેરી દિલ્હી જેને આપણે કહીએ. બરાબર. તો ન્યૂ દિલ્હી, આ 4 એની રિજનલ ઓફિસ. યાદ રહી ગયું તમને? હવે આપણે જોઈએ અધ્યક્ષ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ, જેના અત્યારે હાલમાં અધ્યક્ષ છે ને એમની જ બેન્ચે આ ચુકાદો આપ્યો અને કેરળને 10 કરોડનો દંડ ફટકાર્યો. હવે આપણે જોઈએ જસ્ટિસ ટીએસ શિવગણમની કલકત્તા હાઈકોર્ટના એક્ટિંગ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરવામાં આવેલી છે. જસ્ટિસ ટીએસ શિવગણમ
જો 31 માર્ચના રોજ જસ્ટિસ ટી.એસ. શિવગણનમની મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવની નિવૃત્તિ બાદ એમના અનુગામી તરીકે નિયુક્તિ થઈ છે, પણ તેઓ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ યાદ રહેશે તમને. તેમણે એક દાયકાથી વધુ સમય સુધી મદ્રાસ હાઈકોર્ટમાં કાયમી ન્યાયાધીશ તરીકે સેવા આપેલી છે. 2018માં તેઓ કલકત્તા હાઈકોર્ટની અંદર ન્યાયાધીશ તરીકે નિયુક્તિ પામ્યા હતા. 2018માં તમને એમ થાય કે એને કલકત્તા હાઈકોર્ટ કેમ કહેવાય, મદ્રાસ હાઈકોર્ટ કેમ કહેવાય? જો મદ્રાસ શહેરનું નામ બદલીને ચેન્નઈ થઈ ગયું છે, કલકત્તા શહેરનું નામ બદલીને કોલકાતા થઈ ગયું છે, પણ એ હાઈકોર્ટ હજી એ મદ્રાસ હાઈકોર્ટ જ કહેવાય, એ કલકત્તા હાઈકોર્ટ જ કહેવાશે. બોમ્બેનું નામ બદલીને મુંબઈ શહેર થઈ ગયું છે, પણ એ હાઈકોર્ટને આપણે હજી બોમ્બે હાઈકોર્ટ જ કહેશું. સમજી રહ્યા છો તમે દરેક લોકો? તો 2018માં કલકત્તા હાઈકોર્ટની અંદર એમની નિયુક્તિ થાય છે અને હવે સિનિયોરિટીના આધારે કલકત્તા હાઈકોર્ટના એક્ટિંગ બરાબર મુખ્ય ન્યાયાધીશ તરીકે એમની નિયુક્તિ કરવામાં આવેલી છે. જોઈએ આપણે મુખ્ય ન્યાયાધીશ, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિશે. ભારતીય બંધારણની કલમ 126માં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની જોગવાઈ છે કે જ્યારે મુખ્ય ન્યાયાધીશ ગેરહાજર છે, કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ગેરહાજર છે, હવે નિવૃત્ત વગેરે થઈ ગયા છે અથવા તો નથી હાજર, બરાબર, તો એવા સમયે આ જોગવાઈ મુજબ એક્ટિંગ જજની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂકની પરવાનગી મળતી હોય છે, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ થતી હોય છે. કોણ કરે? ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે વિચાર વિમર્શ કરીને રાષ્ટ્રપતિ આ નિયુક્તિને મંજૂરી આપતા હોય છે. મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોના દ્વારા થાય? ભારતના રાષ્ટ્રપતિ દ્વારા. સમજી રહ્યા છો તમે દરેક ડિટેલ? ત્યાર પછી જોઈએ, તમે બંધારણમાં પણ એ ભણ્યા જશો. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ હરિયાણા 100% ઇલેક્ટ્રિફાઈડ રેલવે નેટવર્ક ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. હરિયાણા કે ત્યાં રહેલી તમામ રેલવે નેટવર્કને 100% ઇલેક્ટ્રિફિકેશન કરી દેવામાં. એનાથી શું ફાયદો થશે? તો કે એનાથી પર્યાવરણને ફાયદો થશે કે આપણી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટશે, આપણે ઇલેક્ટ્રિસિટીનો જ ઉપયોગ કરશું હવે, બરાબર. તો જોઈએ આપણે કે માર્ચ 2023 ભારતીય રેલવેએ હરિયાણા રાજ્યમાં રેલવે નેટવર્કનું 100% વિદ્યુતીકરણ એટલે કે 100% ઇલેક્ટ્રિફિકેશન ઓફ રેલવે નેટવર્ક ઇન હરિયાણા. વિદ્યુતીકરણ પ્રોજેક્ટ આખો એનો પ્રોજેક્ટ છે, દેશભરની અંદર રેલવે લાઇનને ઇલેક્ટ્રિફાઈડ કરવામાં આવી રહેલી છે. તો આ આખો પ્રોજેક્ટ છે વિદ્યુતીકરણ પ્રોજેક્ટ. હવે યાદ રાખો, હરિયાણાની અંદર 1700 કિલોમીટરથી વધારેનું રેલવે નેટવર્ક રહેલું છે અને એ તમામને ઇલેક્ટ્રિફાઈડ કરવું એ કોઈ નાનું કામ બિલકુલ નથી. નવું પહેલું રાજ્ય હરિયાણા બન્યું છે. તો ભારતીય રેલવેની તો 100% એક પ્રકારે માઇલસ્ટોન કહેવાય, આપણા માટે પણ ગૌરવની વાત કહેવાય અને પરીક્ષામાં પૂછાય એવો મુદ્દો પણ ખરો. તો જો 1701 કિલોમીટરનું નેટવર્ક જે બ્રોડગેજ નેટવર્કને આવરી લે છે. આ પ્રોજેક્ટ પૂરો થવાથી આયાતી ક્રૂડ ઓઇલ પર ભારતીય રેલવેની નિર્ભરતા ઘટશે. ક્રૂડ ઓઇલમાંથી આપણે ડીઝલ એન્જિન ચલાવીએ તો હવે એ નિર્ભરતા ઘટશે અને વિદેશી હુંડિયામણની પણ બચત થશે, કેમ કે ભારતની આવકનો ઘણો બધો હિસ્સો આપણે ક્રૂડ ઓઇલ પાછળ વાપરીએ છીએ, જેમ કે આપણે રશિયાથી મગાવીએ, સાઉદીથી મગાવીએ, ઈરાક, સિરિયાથી મગાવીએ. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ રેલવેનું વિદ્યુતીકરણ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ કરશે. બટ ઓબ્વિયસ છે, કાર્બનનું ઉત્સર્જન આપણે ઘટાડી શકશું. ભારત સરકારનો લક્ષ્યાંક રહેલો છે 2070 સુધીમાં નેટ ઝીરો. મેં ઘણા બધા લેક્ચરમાં તમને નેટ ઝીરો સમજાવેલું છે કે જેટલું કાર્બન આપણે ઉત્સર્જન કરીએ એટલો જ કાર્બન આપણે વાતાવરણમાંથી શોષી લઈએ અને નેટ ઝીરો કહેવાય. 2070 સુધીમાં ભારતનો એ લક્ષ્યાંક રહેલો છે. તેની ઘોષણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદે કરી હતી. ત્યાં ગ્લાસગોમાં યોજાયેલી યુએનએફસીસી યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જની બેઠકમાં ગ્લાસગોમાં જે યોજાઈ ત્યાં એમણે જાહેરાત કરી હતી. રેલવે નેટવર્કનું વિદ્યુતીકરણ ડીઝલ એન્જિન દ્વારા થતા વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી હવાની ગુણવત્તામાં પણ સુધારો થશે અને આ ખૂબ જરૂરી છે કે ભાઈ હરિયાણા, પંજાબની અંદર આયોજન થાય તો એટલીસ્ટ દિલ્હીનું વાતાવરણ કંઈક સુધરે, બરાબર. ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કોમાંનું એક નેટવર્ક, જેમ કે રશિયાની અંદર રેલવે નેટવર્ક વધારે છે, અમેરિકામાં રેલવે નેટવર્ક વધારે છે, ભારતમાં રેલવે નેટવર્ક વધારે છે, તો દુનિયાના ચુનિંદા દેશો કે જ્યાં રેલવે નેટવર્ક ખૂબ વધારે છે, ભારતનો પણ એમાં સમાવેશ થાય છે. જેની સ્થાપના 1853માં, બટ ઓબ્વિયસ છે, આપણે જ્યારે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી ભણીએ ત્યારે આપણને યાદ આવે 1853, બરાબર. 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈ અને મુંબઈના બોરી બંદર અને થાણા વચ્ચે પ્રથમ વખત રેલવેની શરૂઆત. અને કોનો સમયગાળો? તો કે લોર્ડ ડેલહાઉસીનો સમયગાળો, બરાબર. ભારતમાં પહેલી વખત રેલવેની શરૂઆત. સાહિબ, સિંધ અને સુલતાન આ 3 એન્જિનો થકી આ રેલવે દોડેલી, બરાબર. મને આખું મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી ભણવું હોય મારી પાસે તો માય ક્લાસ એપ્લિકેશન, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપમાં મેં ભણાવેલું છે.
બરાબર, પૂરી ડિટેલની અંદર તમે ભણી શકશો. તો 1853 ની અંદર ભારતીય રેલવેની શરૂઆત. ભારતીય રેલવે 67,000 કિલોમીટરનું વિશાળ નેટવર્ક ધરાવે છે, જે દેશના લગભગ દરેક ખૂણાને જોડે છે. પેસેન્જર, લોકલ પેસેન્જર ટ્રેન, એક્સપ્રેસ ટ્રેન, સુપરફાસ્ટ ટ્રેન, તમે રાજધાની, દુરંતો, આશ્રમ વગેરેનું નામ વગેરે સાંભળ્યા જ હશે, બરાબર, અને આપણી લોકલ પણ ખરી. બીજું, બુલેટ ટ્રેન ઉપર ખાસ કામ થઈ રહ્યું છે. અહેમદાબાદ મુંબઈ બુલેટ ટ્રેન જેને આપણે કહીએ છીએ. એ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. આ બુલેટ ટ્રેન માટેની ટેકનોલોજી આપનાર દેશ આપણને કયો છે? જાપાન છે. 1 લાખ કરોડથી પણ વધારેનું ઇન્વેસ્ટમેન્ટ છે. જાપાને આપણને 50 વર્ષ માટે રકમ આપેલી છે, ખૂબ નજીવા વ્યાજ દરે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તે સમયના વડાપ્રધાન શિન્ઝો એબે, આ બંનેની સમજૂતી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અને આ જે બુલેટ ટ્રેન ભારતને મળવાની છે, દુનિયાની અતિ આધુનિક ટ્રેન માનવામાં આવે છે, જેના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જાપાનની અંદર તો 64-65 ની અંદર બુલેટ ટ્રેન શરૂ થઈ ગયેલી છે. તો આ જે ટેકનોલોજી છે, ટેકનોલોજી કઈ છે? તો એ ટેકનોલોજીનું નામ છે શિન્કાન્સેન ટેકનોલોજી. કઈ ટેકનોલોજી? શિન્કાન્સેન ટેકનોલોજી. આ ટ્રેનનું નામ પણ, જાપાનની અંદર જે બુલેટ ટ્રેન છે એનું નામ પણ છે શિન્કાન્સેન ટ્રેન. અને આ સવાલ, શિન્કાન્સેન સવાલ પરીક્ષાની અંદર પૂછાયેલો છે. અને બુલેટ ટ્રેનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે હિદિયો શિમાને બુલેટ ટ્રેનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એ નામ પણ તમે યાદ રાખો, હિદિયો શિમા, બુલેટ ટ્રેનના પિતા. I wish કે તમને ઘણી બધી ડિટેલ જાણવા મળી હશે, તમને ખૂબ મજા પડી છે. હવે કોઈ પણ સવાલ પૂછાય તો તમને ત્યાંથી આવડશે. આપણે આગળ વધીએ. તમારા માટે એક નાની ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 2 અલગ અલગ બેચ શરૂ થઈ, એક બેચ શરૂ થઈ ગઈ છે, એક બેચ શરૂ થવા જઈ રહી છે. જેમ કે ક્લાસ 3 માટેની જનરલ બેચ શરૂ થઈ ગઈ છે, 10:30 થી 12:30 નો સમય છે. ઘણી બધી ભરતીઓ 2023-24 છે. તો તમે અત્યારે એવું ઈચ્છો કે ભાઈ કોઈ એક બેચ કરી લઈએ, જેથી કરીને 6 મહિના પછી કોઈ ભરતી જારી થાય, ભરતીના ફોર્મ ભરાય, ત્યાં સુધીમાં તમારી બેચ અડધી પોણી થઈ ગઈ હોય અથવા તો આખી થઈ ગઈ હોય, અને પછી તમારી પરીક્ષા, ફોર્મ ભરાયથી પરીક્ષા વચ્ચેનો જે સમય હોય એમાં તમે રિવિઝન કરી શકો. જો તમારું આવું કંઈક દીર્ઘકાલીન આયોજન હોય, તમારું કંઈક એવું દીર્ઘ દ્રષ્ટિવાળું આયોજન હોય, તો તમને આ સમયગાળો બેચ માટે અનુકૂળ પડતો હોય, તો તમને ચોક્કસ એનો લાભ થતો હોય. કોન્સ્ટેબલની ભરતી આવવાની છે 8,000 થી પણ વધારે. આ અંગેની હમણાં જ માહિતી મળેલી છે. તો એના માટેની સ્પેશિયલ બેચ 13 એપ્રિલથી શરૂ થાય છે, જેનો સમય પણ સવારે 10:30 નો. તો 13 એપ્રિલથી જે કોન્સ્ટેબલની બેચ શરૂ થાય છે, એના માટે જો તમારે કોઈને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમને ફીઝમાં 9 એપ્રિલ સુધીમાં એડમિશન લેનારને ફીઝમાં કેટલુંક ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર થાય છે. આ બંને બેચની વાત થઈ રહી છે ગાંધીનગર શાખાની. ક્લિયર? વધુ માહિતી માટે કોલ કરો 7575061818. ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ આધારિત ટેલિકોમ નેટવર્ક લિંક સક્રિય થાય. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ. હવે મેં કમ્પ્યુટર માય ક્લાસમાં આખું ભણાવેલું છે, એની અંદર તમે એટલીસ્ટ ડેમો ભરશો તો તમને ખ્યાલ આવી જશે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો અર્થ શું થાય, આખું આપણે ડિટેલ સમજીએ. પહેલા તો આ નેટવર્ક લિંક ક્યાં સક્રિય થઈ એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કે નવી દિલ્હીમાં, નવી દિલ્હીની અંદર આવેલું એક કોમ્પ્લેક્સ, જેને આપણે કહીએ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસ કોમ્પ્લેક્સ. શું નામ એનું? સીજીઓ કોમ્પ્લેક્સ જેને કહેવાય, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસ કોમ્પ્લેક્સ. આ કોમ્પ્લેક્સની અંદર આવેલી 2 ઓફિસો કઈ કઈ? તો કે સંચાર ભવન અને નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર ઓફિસ, NIC, કે ભારતની અંદર ટેકનોલોજીના ડેવલપમેન્ટનું કામ, અલગ અલગ સરકાર માટે એપ્લિકેશન બનાવવાનું વગેરે કામ કોણ કરે? નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર NIC કરે. બરાબર. સરકારના પોર્ટલો ઉપર, પોર્ટલોનું ધ્યાન રાખવાનું, એનું ડેવલપમેન્ટનું કામ કોણ કરે? NIC કરે. તો NIC અને સંચાર ભવન, એના વચ્ચે આ પ્રકારની ક્વોન્ટમ કમ્પ્યુટિંગ નેટવર્ક લિંક સક્રિય થઈ છે, એની શરૂઆત થઈ છે. પહેલો આ મુદ્દો સમજાણો. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ, એમણે સાથે રેલવે મંત્રાલય પણ સંભાળી રહ્યા છે, એમણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કંપનીઓના નાના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તો હવે આપણને સીધો પ્રશ્ન થાય કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ શું છે, એનો અર્થ શું થાય? વોટ ઇઝ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ? તો એના માટે પહેલા આપણને નોર્મલ કમ્પ્યુટર ખ્યાલ હોવો જોઈએ. તમે લોકો કમ્પ્યુટર ભણતા હશો, તમને એમ થાય કે તમારે મારી પાસે કમ્પ્યુટર ભણવું છે તો તમે માય ક્લાસ એપમાં ભણી શકો. નોર્મલ કમ્પ્યુટર સામાન્ય રીતે એનો મેમરીનો એકમ તમને ખ્યાલ છે બીટ. નોર્મલ કમ્પ્યુટર સામાન્ય રીતે જે ભાષા સમજે, 0 અને 1 ની ભાષા સમજે. 0 એટલે ઓફ, 1 એટલે 1 એટલે ઓન. 0 1 ની ભાષા સમજે ને એ આખું જે કમ્પ્યુટર કામ કરે એ આખા બાઇનરી પ્રિન્સિપલ ઉપર કામ કરે. જે લેંગ્વેજને આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ બાઇનરી લેંગ્વેજ. કાં 0 હશે કાં 1 હશે, આ આખો સિદ્ધાંત. તો કમ્પ્યુટર સિદ્ધાંત કઈ રીતે કામ કરે? એક પ્રકારનું ક્વોન્ટમ, એ મિકેનિકલ, આખો મિકેનિકનો સિદ્ધાંત છે, જેમાં કમ્પ્યુટર 0
બાઇનરીમાં શું ક્યુબિક, બાઇનરીમાં બીટમાં કામ કરે, બીટ. આ 0 અને 1 ને આપણે શું કહીએ? બીટ. જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટર ક્યુબિટમાં કામ કરે, ક્યુબિટ. ક્વોન્ટમ બીટ એટલે શું? અહીંયા 0 અથવા 1, તો અહીંયા શું? અહીંયા 0 અથવા 1, અહીંયા શું 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 0 અને 1 બંને સાથે પણ હોઈ શકે. બટ ઓબ્વિયસ છે અહીંયા બે જ વિકલ્પ છે. અહીંયા જો 0, 1, 0 અને 1 બંને સાથે હોઈ શકે, આ પ્રકારના વિકલ્પ છે. એનો મતલબ આ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અત્યારના કમ્પ્યુટર કરતાં ઝડપી હશે. અને આ પ્રકારની ટેકનોલોજી જેને આપણે કહીએ ક્વોન્ટમ ટેકનોલોજી, અને આ પ્રકારના કમ્પ્યુટિંગને કહેવામાં આવે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ. અને જે અંગેની લિંક તાજેતરમાં નવી દિલ્હીની અંદર સક્રિય થઈ હતી. ગૂગલ પણ આ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ઉપર કામ કરી રહ્યું છે. યાદ રાખો, ક્વોન્ટમ કમ્પ્યુટિંગની ઝડપ સુપર કમ્પ્યુટર કરતાં પણ અનેક ગણી વધારે રહેતી હોય છે. ઇન શોર્ટ, આ એક ફ્યુચર ટેકનોલોજી છે. જેમ વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી એ ફ્યુચર ટેકનોલોજી છે, એમ આ પણ ફ્યુચર ટેકનોલોજી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેમ ફ્યુચર ટેકનોલોજી છે, હાલો એનો એઆઈનો તો આપણે ઉપયોગ કરતા પણ થઈ ગયા છીએ. આપણે બધા ચેટ જીપીટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ એનાથી પણ વિશેષ લેવલની ટેકનોલોજી છે. આઈ હોપ કે તમને યાદ રહ્યું હશે. હવે આપણે સમજીએ ટેલિકોમ નેટવર્ક લિંક ક્વોન્ટમ સુરક્ષિત સંચાર પ્રદાન કરે છે, જેને હેકિંગના પ્રયાસો અને સાયબર ફ્રોડથી પણ બચાવી શકે. બટ ઓબ્વિયસ છે, ઝડપી છે, સિક્યોર ટેકનોલોજી છે વગેરે. અને જેનાથી બટ ઓબ્વિયસ છે કે ઇન્ટરનેટની દુનિયામાં, કમ્પ્યુટરની દુનિયામાં એક રિવોલ્યુશન થશે, એવું કમ્પ્યુટર સાયન્ટિસ્ટો એવું અનુમાન લગાવી રહ્યા છે. ક્યાં ખાસ ઉપયોગ થશે? ક્રિપ્ટોગ્રાફી, રસાયણ શાસ્ત્રની અંદર એનો કંઈક ઉપયોગ થશે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થશે, બીજા પણ નેટવર્કિંગના ઘણા બધા ફિલ્ડની અંદર એનો ઉપયોગ થશે. ઇન શોર્ટ, જ્યાં અત્યારે સિમ્પલ કમ્પ્યુટર વપરાય છે, મોટા ભાગના ફિલ્ડની અંદર એનો ઉપયોગ થશે. ખાસ રિસર્ચ વગેરે માટે ઉપયોગ પણ થશે. હવે આપણે આગળ વધીએ. દીનદયાલ ઉપાધ્યાય કૌશલ્ય યોજના હેઠળ કેપ્ટિવ એમ્પ્લોયમેન્ટ પહેલ શરૂ. દીનદયાલ ઉપાધ્યાય કૌશલ્ય યોજના હેઠળ કેપ્ટિવ એમ્પ્લોયમેન્ટ પહેલ શરૂ. તો દીનદયાલ ઉપાધ્યાય કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી, જેનું નામ છે ગિરિરાજ સિંઘ, એમણે દીનદયાલ ઉપાધ્યાય, જો આ યોજના મેં બનાવી દીધેલી છે, એનું પ્લેલિસ્ટ તમને લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. દીનદયાલ ઉપાધ્યાય કૌશલ્ય યોજના DDU-GKY હેઠળ કેપ્ટિવ એમ્પ્લોયમેન્ટ પહેલ શરૂ કરી. એનો મતલબ શું? કેપ્ટિવ એમ્પ્લોયમેન્ટ કોને કહેવાય? તો પહેલા આપણે એ સમજી લઈએ કે કોઈ સંસ્થા છે અને એને પોતાની એક સબસિડરી કંપની પણ હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ વર્લ્ડ ઇન બોક્સ. આ એક સંસ્થા, ઓર્ગેનાઇઝેશન છે, તો કે હા. તો વર્લ્ડ ઇન બોક્સ સમૂહને ધારો કે એક પબ્લિકેશન યુનિટ છે, એક એકેડેમિક યુનિટ છે, તો એક મુખ્ય યુનિટ અને બીજી કેટલીક એની પેટા ઇન્ડસ્ટ્રી અથવા તો પેટા કંપની. તમે કે ટાટાનું એમ્પાયર તમે જુઓ, રિલાયન્સનું એમ્પાયર જુઓ, તો એક રિલાયન્સ એ મૂળ થડો છે, એક અહીંયા મૂળ કંપની અને બીજી ઘણી બધી એની પેટા કંપનીઓ. તો આ પેટા કંપનીઓની અંદર લોકોને રોજગારી આપી, એમને ત્યાં કામ કરવા માટેની ટ્રેનિંગ આપી. આ પ્રકારના એમ્પ્લોયમેન્ટને કહેવામાં આવે કેપ્ટિવ એમ્પ્લોયમેન્ટ. અને આ પ્રકારની રોજગારી આપનાર સંસ્થાને, ઓર્ગેનાઇઝેશનને કહેવામાં આવે કેપ્ટિવ એમ્પ્લોયર. સમજી રહ્યા છો દરેક? ઓકે, હા. કેપ્ટિવ એમ્પ્લોયર એ કોઈ પણ એમ્પ્લોયર અથવા ઉદ્યોગ છે જે ઉમેદવારોને તેની પોતાની કંપની અથવા તેની પેટા કંપનીઓમાં રોજગાર પ્રદાન કરે છે. મૂળ મથકે પણ રોજગાર મળે, એની પેટા કંપનીમાં પણ રોજગાર મળે. આ કંપની, આ કંપની, આ કંપની, અહીંયા પણ આ ભાઈને રોજગાર મળી શકે અને અહીંયા પણ રોજગાર મળી શકે. અને યોગ્ય ઇન હાઉસ ટ્રેનિંગ સુવિધાઓ પણ એને આપવામાં આવે. ત્યાં ટ્રેનિંગ આપવામાં આવે પછી કે આ મુજબ તમારે કામ કરવાનું રહેશે. સમજી રહ્યા છો દરેક લોકો? હવે જોઈએ આપણે હવે આ યોજના વિશે જોઈએ અહીંયા કે આ યોજના, આ પહેલ અંતર્ગત, કેપ્ટિવ એમ્પ્લોયમેન્ટ પહેલ અંતર્ગત 19 જેટલા કેપ્ટિવ એમ્પ્લોયર, એટલે કે 19 જેટલી અલગ અલગ ઓર્ગેનાઇઝેશનને સમાવવામાં આવી છે. એમને કીધું કે ભાઈ તમે લોકોને રોજગાર આપો, ત્યાં ટ્રેનિંગ આપો. 19 કેપ્ટિવ એમ્પ્લોયરે DDU-GKY યોજના હેઠળ પેટા કંપનીઓમાં 31,000 ગ્રામીણ યુવાનોને તાલીમ આપવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે MOU કર્યા છે. જો ગ્રામીણ યુવાનોને રોજગાર મળે એ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય આ મુજબનું આયોજન કર્યું અને 31,000 યુવાનોને રોજગાર મળશે એવું કંઈક અહીંયા એ માટે ખાસ MOU થયેલા છે. કેપ્ટિવ એમ્પ્લોયરો ગ્રામીણ ગરીબ યુવાનોને તાલીમ આપશે અને પ્રશિક્ષિત યુવાનોને તેની કંપની અથવા પેટા કંપનીમાં રોજગાર પણ આપશે. તો હવે તમને આખો મુદ્દો સમજાઈ ગયેલો છે. દીનદયાલ ઉપાધ્યાય કૌશલ્ય યોજના, દીનદયાલ ઉપાધ્યાય કૌશલ્ય યોજના એ ભણાવેલી જ છે, છતાંય આપણે એકવાર જોઈ લઈએ કે જેને 25 સપ્ટેમ્બર 2024 ના રોજ લોન્ચ કરવામાં આવેલી. ક્યારે? 2014 ના રોજ, 24 ના નહીં પણ
25 સપ્ટેમ્બર 2014 રોજ લોન્ચ કરી. મોદી ગવર્મેન્ટ 1.0 એ દરમિયાન લોન્ચ કરી હતી. જે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, જેને આપણે NRLM તરીકે ઓળખીએ છીએ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, એના અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે. જેનો એકમાત્ર ઉદ્દેશ્ય આપણે ગણી શકીએ કે ભાઈ ગ્રામીણ યુવાનોને રોજગાર પૂરું પાડવું, એમને એમ્પ્લોયમેન્ટ કંઈક આપવું. જે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા એને ભંડોળ પૂરું પાડવામાં આવે છે. બટ ઓબ્વિયસલી ગ્રામીણ યુવાનો માટેની વાત છે તો ગ્રામીણ વિકાસ મંત્રાલય જ હશે. 27 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલમાં તે લાગુ પણ છે. ગ્રામીણ ગરીબ યુવાનો માટે પ્લેસમેન્ટ પર ખાસ ભાર મૂકે છે. જેમાં એમાં ઉંમર વર્ષ 15 થી 35 વર્ષના યુવાનોને રોજગાર મળવા પાત્ર થતો હોય છે. 15 થી 35 વર્ષની વયના યુવાનો. સાથે મહિલા ઉમેદવાર કોઈ હશે તો એને ઉંમરની અંદર થોડુંક બાધ્ય પણ છે. એટલે કે ઉંમરની અંદર એમને થોડીક છૂટ છે, બાધ્ય તો નહીં પણ છૂટ છે કે 45 વર્ષ સુધીની મહિલાઓને આ યોજના અંતર્ગત રોજગાર મળવાપાત્ર થાય ગ્રામીણ મહિલાને. તો એ મહિલા ઉંમર વર્ષ 45. આ યોજના હેઠળ તાલીમ મેળવનાર કુલ ઉમેદવારોમાંથી જેટલા પણ ઉમેદવારો છે એમાંથી 1/3 ઉમેદવાર મહિલાઓ હોવા જોઈએ. 100 ઉમેદવારોને તાલીમ મળે તો 33% એમાં મહિલાઓ હોવા જોઈએ. એ પ્રકારની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવેલી છે. હું એવી આશા રાખું કે તમને આખો મુદ્દો સમજાઈ રહ્યો હશે. હવે જોઈએ યુકે. એશિયા અને પેસિફિકના 11 દેશો સાથે વ્યાપારિક સોદાની અંદર જોડાવા માટેના કરાર કર્યા. યુનાઇટેડ કિંગડમ યુકે. હવે વર્ષ 2018માં યુકેની રાજનીતિમાં એક ભૂકંપ આવે છે અને એ ભૂકંપ એટલે બ્રેક્ઝિટ. તમને લોકોને ખ્યાલ છે, બરાબર? બ્રેક્ઝિટ તેનું પૂરું નામ શું થાય? બ્રિટન એક્ઝિટ ફ્રોમ યુરોપિયન યુનિયન. બ્રિટન એક્ઝિટ ફ્રોમ યુરોપિયન યુનિયન એટલે કે બ્રેક્ઝિટ. 2018માં યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન છૂટું પડી ગયું. અને ત્યાર પછી આટલા વર્ષોની અંદર યુકે દ્વારા કરવામાં આવેલી કોઈ વ્યાપાર માટેની આ સૌથી મોટી ડીલ છે. એશિયા અને પેસિફિકના ક્ષેત્રોમાં રહેલા દેશો સાથે વ્યાપાર માટે થઈને બ્રિટને યુકે આ પ્રકારની ડીલ કરેલી છે. જોઈએ આપણે ડિટેલ. 31 માર્ચ 2023ના રોજ બ્રિટને સત્તાવાર રીતે યુરોપિયન યુનિયન છોડ્યાના 3 વર્ષ પછી 11 એશિયા પેસિફિક દેશો સાથે વ્યાપારિક ડીલમાં જોડાવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા. અને આ જે ટ્રીટી જે છે શું છે તો કે કોમ્પ્રેહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ. એશિયા પેસિફિકના દેશો સાથે વ્યાપાર માટેની આખી પાર્ટનરશિપ માટેની સંધિ. અને આ પ્રકારની સંધિ કરનારો યુકે પહેલો યુરોપિયન દેશ બન્યો. સમજી રહ્યા છો તમે દરેક? બ્રેક્ઝિટ પછી વ્યાપાર માટેની સૌથી મોટી બિઝનેસ ડીલ છે. એ પણ ખરેખર ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તમે જો આ CPTPP ક્યારેની સ્થાપના કરવામાં આવેલી? વર્ષ 2018માં. આ સંધિની સ્થાપના 2018માં કરવામાં આવેલી. અને એશિયા પેસિફિકના દેશો કયા કયા દેશો? તો બટ ઓબ્વિયસ છે પેસિફિક મહાસાગરની આજુબાજુ રહેલા દેશો હશે તો જો ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, કેનેડા, ચીલી, જપાન, મલેશિયા, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પેરુ, સિંગાપુર અને વિયેતનામ. તો આ બધા દેશો સાથે 11 દેશોના સાથે યુકે સમજૂતી કરી છે. એનાથી એને શું ફાયદો થશે તો કે ટ્રેડમાં સહુલિયત મળશે, ટેરિફ કંઈક ઓછો હશે અને એકબીજાના માર્કેટનો એક્સેસ પણ મળશે. દરેકને સમજાય છે મુદ્દો? CPTPP નું સભ્યપદ સભ્યો વચ્ચેના વેપાર પરના નિયંત્રણો ઘટાડે. બટ ઓબ્વિયસ છે તમે જ્યારે કોઈ કરાર કરો ત્યારે જે કંઈ નિયંત્રણો હશે, વધારે પડતા નિયંત્રણો, એ ઓછા થઈ જશે. તમારો બિઝનેસ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેને આપણે કહીએ કે બિઝનેસ કરવા માટેની સરળતા, સહુલિયત, એમાં પણ વધારો થશે. એના કારણે ટ્રેડ વધશે, ઇકોનોમિક ડેવલપમેન્ટ થશે, બધાનો લાભ. સમજી રહ્યા છો દરેક? અહીંયા તમે જોઈ રહ્યા છો CPTPP કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ. માર્ચ 2018. ત્યાર પછી આપણે જોઈએ ક્યાં એના ઉપર આ મીટિંગ યોજાણી હતી? ચીલીના સાન્ટિયાગોની અંદર. ખાસ યાદ રાખજો, એ પણ સવાલ તમને પૂછાય. ત્યાર પછી જોઈએ આપણો આજનો સવાલ, ક્વેશ્ચન ઓફ ધ ડે. આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. સીધો તમને પરીક્ષાની અંદર એનો લાભ થાય એવો સવાલ કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક, કે જે બેંકને આપણે સામાન્ય રીતે બ્રિક્સ બેંક તરીકે પણ ઓળખીએ છીએ. ન્યૂ ડેવલપમેન્ટ બેંક એટલે કે NDB, બ્રિક્સ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? લાસ્ટ સેશનમાં આ મુદ્દો મેં તમને આખો ભણાવી દીધેલો છે, બરાબર? તો તમારે ઓપ્શન કમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તમારા ઓપ્શન રહ્યા: A જોહાનસબર્ગ,
ઓપ્શન બી રિયો ડી જેનેરો, ઓપ્શન સી સાઓ પાઓલો અને ઓપ્શન ડી શાંઘાઈ. બરાબર. તો આ ક્વેશ્ચનનો આન્સર તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. હું આશા રાખું કે તમારો લોકોનો જવાબ સાચો પડે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. મને એવી અપેક્ષા છે કે ભાઈ તમને બધા મુદ્દાઓ સરળતાથી સમજાણા હશે, યાદ પણ રહ્યા હશે. જો તમે એવું ઈચ્છો કે વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ તમારા સુધી સૌથી પહેલા પહોંચે, તો વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને તમે ફોલો કરો અને આ લેક્ચરની પીડીએફ માટે આ ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે. જય હિન્દ,